હેલો ફ્રેન્ડ્સ, તાજા નારિયેળની બરફી તમે ક્યારેય બનાવી છે? એકદમ સરસ બને છે અને ઓછી સામગ્રીમાં આપણે સુપર ટેસ્ટી એવી બરફી આપણે ઘરે બનાવી શકીએ। એના માટે આપણે કડાઈમાં 2 ચમચી ઘી લેવાનું છે અને તાજું નારિયેળને આપણે ખમણી લેવાનું છે અને છાલ આપણે કાઢી લેવાની છે અને આવી રીતના એને તેલમાં ઘીમાં શેકી લેવાનું છે। 2-3 મિનિટ આવી રીતના શેકશો પછી તમારે સૂકલ ટોપરું 1 વાટકી નાખવાનું છે અને એને છાલ કાઢીને ખમણી લેવાનું છે અને આવી રીતના આપણે એને શેકતું રહેવાનું છે અને 5 મિનિટ એને શેકાવા દેવાનું છે આવી રીતે। અને હવે આપણે એમાં 1 વાટકી જેટલી ખાંડ નાખશું। 2 વાટકી ટોપરું હોય એટલે આપણે 1 વાટકી ખાંડની જરૂર પડશે। હવે આને આ રીતના શેકી લેવાનું એટલે ખાંડ આપણી ઓગળતી થાય અને થોડુંક પાણી આપણે નાખવાનું 1 ચમચી જેટલી, એટલે સરસ ખાંડ આપણી ઓગળી જાય। હવે આપણે એમાં 1 નાની વાટકી જેટલું દૂધનો પાવડર નાખવાનો છે। દૂધનો પાવડર નાખવાથી એકદમ બહારનો સ્વાદ આવે છે અને એકદમ ફરસાણની દુકાને જેવો મળતો હોય ને બરફો એવો જ સ્વાદ આવે છે। હવે આ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું અને થોડુંક 5 મિનિટ જેવું શેકાવા દઈશું એટલે સરસ એવું આપણું થઈ જશે, મિક્સર તૈયાર થઈ